હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. હાલો આજે આપણે જાવીશું ચોટીલા. ચોટીલાની ચોકડી આવી ગઈ, ત્યાંથી અંદર આપણે જશું. આ ગેટ આવી ગયો. ગેટની અંદર ચાલવાનું છે આગળ. અને આજે ચોટીલાની વિશે આપણે ઘણું બધું તમને માહિતી આપશું. આ બે સાઈડ દુકાનો છે. આ બે બાજુ દુકાનોમાં તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આ બધી વસ્તુ મળે છે. તો આપણે આગળ ચાલતા રહીશું અને જોતા રહીશું. આ બધી દુકાનોમાં આપણે તમારે કોઈ પણને કાંઈ વસ્તુ લેવી હોય તો લઈ જશો. ચોટીલાનો બીજો ગેટ છે. ચોટીલા ધામ પાર્ક છે આવડું. અહીં કણે તમારે પાર્કિંગની સુવિધા પણ છે. તમારે પાર્કિંગ કરાવીને પાછું આગળ ચાલવા મળવાનું. ચાવડો આવી જાય ચોટીલા ઉપર ચડવાનો ડુંગરનો રસ્તો. અહીંથી આ માં લખેલું છે નીચે. આ પાર્કિંગ છે આ બાજુ થોડું. ના છે સામે દેખાય એ જોવો તમે ગેટ દેખાડું છું. બસ અહીંથી 500-600 પગથિયાં છે. અહીંથી આપણે ઉપર ચડવાનું ચાલુ કરીશું. તમે પણ ચોટીલા આવ્યો હોય તો કમેન્ટમાં લખજો જય ચામુંડામાં. ચાલો આપણે ઉપર જતા રહીએ છીએ. પબ્લિકની સુવિધા પણ સારી છે. પંખા મૂકેલા છે. તમને લોકોને ગરમી ન થાય. આપણે ઉપરનો નજારો લોકેશન કહેવાય છે કે સંતકુંડ બે હતા. જ્ઞાનીઓ અગ્ન કરતા હતા ત્યારે એને છે ને જ્ઞાનીઓને જ્ઞાન પછી માંથી અગ્નમાંથી શક્તિમાં નીકળ્યા હતા. પછી એનો નાશ કરવા સન અને મૂંડનો બેયનો છે ને પછી નાશ કર્યો હતો. આવી રીતે તેથી અહીંયા માતાજી બિરાજમાન થઈ ગયા ડુંગર ઉપર. ત્યારથી એનું નામ પડી ગયું સંડમૂંડ. સંડમૂંડનો નાશ કરી પછી સંડમૂંડ તરીકે ઓળખાય છે માતાજી. ઘણા લોકોના દેવી દેવતાઓ કુલદેવીમાં સમૂહમાં પૂજાય છે. અમારી ચેનલમાં નવો હોય તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો આજે આપણે ચામુંડમાના દર્શન કરીશું ને તમને પણ કરાવશું. જય ચામુંડમાં. તમે પણ બોલો જય ચામુંડમાં. કમેન્ટમાં જય ચામુંડમાં લખો. તમે ચોટીલા આવી ગયા હોય તો તમે પણ. અહીં આપણે જોઈશું કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ મંદિરનું રહસ્ય છે કે અહીં કણે સાક્ષાત કાળ ભગવાનનું મંદિર. આ ચામુંડમાં એક બિહારેલા છે. આ બાજુ આ ચાંદખેનું છે. ચોટીલા ચામુંડમાં છે. અહીંથી આપણે આગળ ચાલીશું. અહીંથી દર્શન કરી લઈશું બધાય. તમને પણ દર્શન કરાવી છે. ચામુંડમાંનો ઓલી બાજુ પાછળનો ભાગ છે. નીચેનો ભાગ ઉતરતા તમારી કોઈની મનોકામના હોય તો માતાજી પૂર્ણ કરે છે. અહીં કણે જમવાનું પણ મળી જાય છે. તમારે ફ્રી ખાવું હોય તો ફ્રીમાં પણ મળે છે. દાળ ભાત હોય, શાક રોટલી હોય. મસ્ત જમવાની પ્રસાદી મળે છે. અહીં કણે તમને હોટલ પણ મળી જાય છે. 150-200 રૂપિયામાં તમને હોટલ પણ મળે છે. ખાવામાં જમવામાં સારું મળે છે. રહેવાની પણ સુવિધા છે. અહીં કણે વાડીમાં આ વાડી છે. આ વાડીની અંદર તમને 20-25 રૂપિયામાં રૂમ મળી જશે. ગાદલા માટે, રહેવા માટે, સૂવા માટે
તમને રૂમ પણ મળે છે. તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીશું. અંદરના રૂમ પણ મળી જાય છે. એનું ભાડું વધારે થોડુંક હોય છે. એસીવાળા રૂમ પણ મળે છે. હાલો, સબસ્ક્રાઈબ કરી દો.